જિલ્લામાં કીમ નદીના જળસ્તરમાં વધારો થતા નદીકાંઠાના અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે। ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં આવેલા કીમ, સાણ, કઠોદરા, ઉમરાછી અને વડોલી સહિતના ગામો અસરગ્રસ્ત બન્યા છે। પરિસ્થિતિની સમીક્ષા કરવા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। તેમની સાથે ઓલપાડ મામલતદાર, ટીડીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા। પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચવા માટે ધારાસભ્યએ ટ્રેક્ટરમાં બેસીને સ્થળ મુલાકાત લીધી અને અધિકારીઓ પાસેથી સ્થિતિની માહિતી મેળવી હતી। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કીમ નદી ગાંડીતુર બની છે અને કીમ નદીના કિનારે આવેલા માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને ખાસ કરીને જે સ્ટેટ હાઈવે છે એના પર પાણી ફરી વળ્યા છે। જે રીતનો આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું, આ કીમથી હાંસોદ તાલુકો એટલે કે ભરૂચ જિલ્લાની હદ શરૂ થાય છે અને ભરૂચ જિલ્લા તરફ જવાનો જે ઇલાવ થઈને હાંસોદ અંકલેશ્વર જે રસ્તો નીકળે છે તેના પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને કીમ નદીના પાણી ફરી વળવાના કારણે બેવ તરફ પોલીસ દ્વારા બેરિકેડ મૂકવામાં આવ્યું છે, રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। કીમ નદી ગાંડીતુર બની છે, જોખમી રીતે કીમ નદીના પાણી છે તે સતત વહી રહ્યા છે અને સ્થાનિક લોકો છે તેઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેઓ કોઈને અવર જવર કરતા હોય છે તેઓને અટકાવી રહ્યા છે અને ખાસ કરીને વાહનો જે અવર જવર કરતા હતા તે બંધ કરી દેવામાં આવ્યા છે। તકેદારીના ભાગરૂપે પોલીસ છે તે ખડે પગે છે અને ઓલપાડથી કીમ તરફ અને કીમથી હાંસોદ તરફ જતા વાહનો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તમામ જે સ્ટેટ હાઈવે 65 છે એના પર પાણી ફરી વળ્યા છે અને કીમ નદી જોખમી રીતે વહી રહી છે। જે રીતે કીમ નદીના પ્રવાહ છે તે જોખમી રીતે વહી રહ્યા છે તેને લઈને પોલીસ છે તે એલર્ટ છે, તંત્ર એલર્ટ છે અને લોકોની અવર જવર હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે। હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્ય છે તે બતાવવાનો પ્રયત્ન કરે। હાલ જે સ્થાનિકો છે તે પહોંચ્યા છે અને હાલ જે પથ્થરો છે એ રોડ પર તણાઈને આવી ગયા છે, એટલે કે પાણીનો જે પ્રવાહ છે એટલો સ્પીડમાં હશે કે પથ્થરો પણ તણાઈને સ્ટેટ હાઈવે પર આવી ગયા છે। કેમેરામેનને પથ્થર બતાવવાનું કહીશ કે જે દ્રશ્ય બતાવવાના છે તે બતાવે। ખાસ કરીને આ સ્થાનિક યુવાનો છે તેઓ પોતે પોતાના કામ ધંધે નીકળ્યા હોય છે, પરંતુ હાલ કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈને તેઓ પણ પાછા વળી રહ્યા છે, કારણ કે અતિશય પાણી છે। હું કેમેરામેનને ઝૂમ કરીને કહીશ કે જે રસ્તા પર જે પથ્થરો તણાઈને આવી ગયા છે તેના પરથી અંદાજ આવી જાય કે પાણીનો પ્રવાહ કેટલો પ્રચંડ વેગથી પસાર થઈ રહ્યું છે અને હાલ છે તે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। બંને તરફ હાંસોદ તરફના છેડે અને ઓલપાડ તરફના છેડે પોલીસને ખડકી દેવામાં આવી છે, કારણ કે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।